તો કેમ છો દોસ્તો, મેં પ્રથમ ફાઉન્ડર ઓફ ઇન્વેસ્ટર પરીખ વેલકમ કરું છું આજના વિડીયોની અંદર. આજના વિડીયોની અંદર છે ને આપણે ટેકનિકલ એનાલિસિસ અને ફંડામેન્ટલ એનાલિસિસની અંદર ડિટેલમાં ડિફરન્સ જોવાના છે. જેથી અગર તમે સ્ટોક માર્કેટમાં બિગિનર હોય તો તમને ખબર પડી શકે કે ભાઈ મારે કયું એનાલિસિસ યુઝ કરવાનું છે, મારે ટેકનિકલ એનાલિસિસ વાપરવાનું છે કે ભાઈ ફંડામેન્ટલ એનાલિસિસ વાપરવાનું છે. આજના વિડીયોની અંદર આપણે છે ને સૌથી પહેલાં આની થિયરી જોઈશું અને લાસ્ટમાં હું તમને એનું પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ કરીને બતાવીશ કે ભાઈ ટેકનિકલ એનાલિસિસ કેવું હોય છે અને ફંડામેન્ટલ એનાલિસિસ કેવું હોય છે. તો હવે છે ને સૌથી પહેલાં આપણે એ જોઈએ કે ભાઈ ટેકનિકલ એનાલિસિસ અને ફંડામેન્ટલ એનાલિસિસની અંદર ડિફરન્સ શું હોય. તો જો જે ટેકનિકલ એનાલિસિસ હોય ને એની અંદર છે ને આપણે પ્રાઇસ ઉપર ફોકસ કરીએ. આપણે અહીંયા ચાર્ટ પેટર્ન વાપરીએ, ઇન્ડિકેટર વાપરીએ, પ્રાઇસ એક્શન વાપરીએ. આ બધું જે છે આપણે આગળના વિડીયોમાં શીખવાના છે. પણ આ બધું વાપરીને આપણે જેને ફોકસ કરીએ કે ભાઈ સ્ટોકનો પ્રાઇસ અત્યારે ક્યાં છે, તો કાલે ક્યાં જવાનો છે, પરમ દિવસ ક્યાં જવાનો છે. એટલે અહીંયા છે ને આપણે પ્રાઇસ ઉપર એક્સપેરિમેન્ટ કરતા હોઈએ. બટ ફંડામેન્ટલ એનાલિસિસની અંદર શું હોય, ત્યાં જઈને આપણે કંપની ઉપર સ્ટડી કરીએ. આપણે ત્યાં કંપનીના રેશિયો જોઈએ, એનું ફંડામેન્ટલ ચેક કરીએ, એનું ક્વોલિટી એનાલિસિસ કરીએ, એનું સેક્ટર એનાલિસિસ કરીએ. આ બધી વસ્તુ આપણે ફંડામેન્ટલ એનાલિસિસની અંદર કરતા હોઈએ છીએ. આની અંદર પ્રાઇસમાં છે ને આપણે કોઈ પણ છેડછાડ કરવાની જરૂર હોતી નથી. હવે ટેકનિકલ એનાલિસિસની અંદર શું હોય કે ત્યાં છે ને આપણે ફોરવર્ડનું પ્રિડિક્શન કરીએ કે ભાઈ આજે સ્ટોકનો પ્રાઇસ 100 રૂપિયા છે તો કાલે સ્ટોકનો પ્રાઇસ ક્યાં જવાનો છે, એક મહિના પછી સ્ટોકનો પ્રાઇસ ક્યાં જવાનો છે. એટલે આ જે ફોરવર્ડની પ્રિડિક્શન હોય ને એ આપણને ટેકનિકલ એનાલિસિસ દ્વારા ખબર પડતી હોય. બટ ફંડામેન્ટલ એનાલિસિસની અંદર આપણે શું કરીએ, ફંડામેન્ટલ એનાલિસિસની અંદર આપણે બેકવર્ડની પરફોર્મન્સ જોઈએ કે કંપનીએ પાછળના એક વર્ષમાં કેટલું રિટર્ન આપ્યું છે, પાછળના એક મહિનામાં કેટલું રિટર્ન આપ્યું છે, કંપનીની એક મહિનામાં સેલ કેટલી વધી છે, પ્રોફિટ કેટલું વધ્યું છે, કંપની ઉપર એક વર્ષ પહેલાં કરજો કેટલો હતો, આજે કંપની ઉપર કરજો કેટલો છે. આ બધું જે છે ને આપણે બેકવર્ડનું પરફોર્મન્સ જોઈએ કંપની ઉપર. અને આ જે બધી વસ્તુ છે ને એ આપણને ફંડામેન્ટલ એનાલિસિસ કરીને ખબર પડતી હોય. હવે જે ટેકનિકલ એનાલિસિસ છે ને એ આપણને સપોર્ટ અને રેઝિસ્ટન્સ આપે. એનો મતલબ શું કે ભાઈ આજે સ્ટોકનો પ્રાઇસ 100 રૂપિયા પર છે તો હવે જે સ્ટોકનો પ્રાઇસ છે એ ઘટીને 80 રૂપિયા પર આવી જાય ને તો 80 રૂપિયા પર જેને એક સપોર્ટ મળવાનું છે, જેનાથી સ્ટોકનો પ્રાઇસ ત્યાં સપોર્ટ લઈને ફરીથી ઉપર જશે. અને રેઝિસ્ટન્સનો મતલબ શું હોય કે આજે સ્ટોકનો પ્રાઇસ 100 રૂપિયા પર છે, હવે એનું જે રેઝિસ્ટન્સ છે ને એ 150 પર છે. તો અગર આજે 100 રૂપિયાનો સ્ટોકનો પ્રાઇસ છે એ વધીને 150 પર જતો રહે તો ત્યાં છે ને એક રેઝિસ્ટન્સ મળશે, જેનાથી છે ને સ્ટોકનો પ્રાઇસ થોડોક નીચે આવશે, 130 120 પર આવશે, પછી ફરીથી પિકઅપ પકડશે. તો આ જે સપોર્ટ અને રેઝિસ્ટન્સ છે ને એ આપણને ટેકનિકલ એનાલિસિસ આપતું હોય છે. બટ ફંડામેન્ટલ એનાલિસિસની અંદર આપણને કોઈ પણ સપોર્ટ અને કોઈ પણ રેઝિસ્ટન્સ જેવું જોવા મળતું નથી. હવે ટેકનિકલ એનાલિસિસ હોય ને એને જનરલી છે ને ટ્રેડર લોકો યુઝ કરતા હોય અને જે ફંડામેન્ટલ એનાલિસિસ હોય એને છે ને ઇન્વેસ્ટર લોકો યુઝ કરતા હોય. હવે આવું છે ને જનરલી લોકો કહે છે, આપણે છે ને બંને વાપરવાનું છે. એની પાછળનું તમને કારણ બતાવું ને તો આ જે ફંડામેન્ટલ એનાલિસિસ છે ને એનાથી આપણને એ ખબર પડે કે ભાઈ આપણે કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે કે નહીં કરવાનું. પણ આ જે ટેકનિકલ એનાલિસિસ છે એનાથી આપણે એ ખબર પડે કે ભાઈ આપણે કંપનીમાં ઇન્વેસ્ટ તો કરવાનું છે પણ કયા પ્રાઇસ પર કરવાનું છે. એ જે પ્રાઇસ છે ને એ આપણને ટેકનિકલ એનાલિસિસ બતાવતો હોય. તો આપણે છે ને ટેકનિકલ અને ફંડામેન્ટલ બંને એનાલિસિસ વાપરવાના છે. તો હવે આ તો છે ને આપણે ટેકનિકલ અને ફંડામેન્ટલ એનાલિસિસની વચ્ચેનો ડિફરન્સ જોયો. હવે છે ને આપણે એક એક કરીને પ્રેક્ટિકલી સમજશું કે ભાઈ ટેકનિકલ એનાલિસિસની અંદર શું આવે અને ફંડામેન્ટલ એનાલિસિસની અંદર શું આવતું હોય છે. તો હવે જો ટેકનિકલ એનાલિસિસની અંદર છે ને 3 વસ્તુ ખાસ આવતી હોય છે. સૌથી જે પહેલું હોય ને એ હોય ચાર્ટ પેટર્ન, બીજું હોય એ હોય ઇન્ડિકેટર, ત્રીજું હોય એ જે પ્રાઇસ એક્શન. આ ત્રણેયને છે ને આપણે એક એક એક્ઝામ્પલથી સમજવાના છે. તો વિડીયોને છે ને જે છેલ્લા સુધી જોજો, બહુ બધી વસ્તુ તમને આ વિડીયોની અંદર શીખવા મળવાની છે. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ કે ભાઈ આ ચાર્ટ પેટર્ન શું હોય. તો અહીંયા તમને દેખાતું હશે કે ભાઈ ચાર્ટ પેટર્ન છે ને એવું એક પેટર્ન હોય ને જેનાથી આપણને સ્ટોકનો પ્રાઇસ ખબર પડે. અહીંયા તમે ધ્યાનથી જુઓ કે અહીંયા છે ને આ જે પેટર્ન છે ને એને કપ અને હેન્ડલ પેટર્ન કહેવાય છે. આ જ્યારે પેટર્ન બને ને ત્યાંથી આપણને ખબર પડે કે ભાઈ આ જે પેટર્ન બની તો અહીંયા આપણે અગર વચ્ચે લાઇન ખેંચીએ ને તો અહીંયા તમને દેખાતું હશે કે ભાઈ અહીંયા છે ને એક કપ અને પછી છે ને એક હેન્ડલ બન્યું છે અને એ હેન્ડલને એ સ્ટોકનો પ્રાઇસ બ્રેક કરી ગયો ને તો પછી આ જે સ્ટોકનો પ્રાઇસ છે ને એને રેલી પકડી છે. હવે આવી જ છે ને બહુ બધી પેટર્ન હોતી હોય છે જેનાથી આપણને ખબર પડતી હોય છે કે ભાઈ હવે સ્ટોકનો પ્રાઇસ ઉપર જવાનો છે કે નીચે જવાનો છે. હવે આ તો આપણે ચાર્ટ પેટર્ન જોયું. હવે જે બીજી વસ્તુ આવે ને એ આવે આપણી ઇન્ડિકેટર. હવે અહીંયા છે ને તમે ઝૂમ કરીને જુઓ, આ જે ઇન્ડિકેટર છે ને એને 50 EMA કહે છે. EMAનો મતલબ શું કે ભાઈ એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ. આ જે ઇન્ડિકેટર છે ને એમાં છે ને તમને એક લાઇન જોવા મળે. તમે અહીંયા ઝૂમ કરીને જુઓ, આ જે લાઇન છે ને જ્યારે પણ સ્ટોકનો પ્રાઇસ એ લાઇનની ટચ કરવા આવ્યો છે ને એના પછી આજે સ્ટોકનો પ્રાઇસ છે ને ઉપર જ ચડ્યો છે. તો આવા છે ને બહુ બધા ઇન્ડિકેટર આવતા હોય છે જે આપણને બતાવતા હોય છે કે ભાઈ સ્ટોકનો પ્રાઇસમાં હવે કઈ મુવમેન્ટ આવવાની છે, હવે સ્ટોકનો પ્રાઇસ ઉપર જવાનો છે કે નીચે જવાનો છે. હવે આ તો છે ને આપણે ઇન્ડિકેટર જોયું. હવે જે આપણે જોવા જઈએ છીએ ને એ છે પ્રાઇસ એક્શન. પ્રાઇસ એક્શનની અંદર શું હોય કે આજે તમને ચાર્ટમાં કેન્ડલ દેખાતી હોય ને, રેડ અને ગ્રીન કેન્ડલ દેખાતી હોય ને એની ઉપર છે ને આપણે એક્સપેરિમેન્ટ કરતા હોઈએ અને એ કેન્ડલને જોઈને આપણે પ્રિડિક્ટ કરતા હોઈએ છીએ કે ભાઈ આવા ટાઈમમાં સ્ટોકનો પ્રાઇસ ક્યાં જવાનો છે. તો અહીંયા જે મેં એક એક્ઝામ્પલ લીધું છે ને એ લીધું છે હેમરનું
અહીંયા તમને દેખાતું હશે કે ભાઈ એક હેમર જેવી કેન્ડલ અહીંયા તમને દેખાતી હશે. આ જ્યારે પણ કેન્ડલ બને ને તો આ છે ને રિવર્સલની કેન્ડલ હોય. એટલે અગર જે સ્ટોકનો પ્રાઇસ છે એ અગર ડાઉનસાઇડ આવતો હોય અને આ જે કેન્ડલ જે ડાઉનમાં બની જાય ને તો એનો મતલબ છે કે હવે છે ને સ્ટોકનો પ્રાઇસ ઉપર જવાનું છે. અને માની લઈએ જે સ્ટોકના પ્રાઇસ છે ને એને ઓલરેડી પિકઅપ પકડી લીધી છે ને આ જે કેન્ડલ છે ને અહીંયા બને છે. તો હવે કારણ કે જે સ્ટોકનો પ્રાઇસ છે એ ઓલરેડી અપર ટ્રેન્ડમાં હતો તો હવે ચાન્સીસ છે કે આ જે સ્ટોકનો પ્રાઇસ છે ને ડાઉનવર્ડ ટ્રેન્ડની અંદર આવી શકે છે. તો આવી રીતે છે ને આ કેન્ડલ કામ કરે છે. આ ચાર્ટની અંદર બી તમે ઝૂમ કરીને જશો ને તો અહીંયા જે મેં એક એરો ડ્રો કર્યો છે ને ત્યાં આવી જ એક સેમ ટુ સેમ કેન્ડલ બની છે. અહીંયા તમે ધ્યાનથી જુઓ કે જે પહેલો ટ્રેન્ડ હતો ને એ ડાઉનવર્ડ સાઈડ આવતો હતો અને આ જ્યારે કેન્ડલ બનીને એના પછી જે ટ્રેન્ડ છે ને એમાં એક રિવર્સલ જોવા મળ્યું ને જે સ્ટોકનો પ્રાઇસ છે એ ફરીથી ઉપર જવા લાગ્યો. હવે આવી રીતે છે ને બહુ બધી જાતના પ્રાઇસ એક્શન આવતા હોય છે. આજે છે ને આપણે બધી જ વસ્તુનું ખાલી એક એક્ઝામ્પલ લીધો કારણ કે મારે છે ને તમને ફંડામેન્ટલ એનાલિસિસ બી સમજાવવાનું છે. એટલા માટે મેં આજે ખાલી એક એક્ઝામ્પલ લીધો. બટ આવાવાળા વિડીયોની અંદર આ જેટલા પણ ટોપિક આપણે ડિસ્કસ કર્યા છે ને એની ઉપર ડિટેલમાં આપણે છે ને અલગ અલગ વિડીયો બનાવવાના છે. તો હવે આ તો છે ને આપણે ટેકનિકલ એનાલિસિસ જોયું. હવે આપણે ફોકસ કરવાના છે કે આ જે ફંડામેન્ટલ એનાલિસિસ હોય ને એની અંદર શું શું વસ્તુ આવતી હોય છે. તો જે ફંડામેન્ટલ એનાલિસિસ છે ને એની અંદર છે ને તમારે 3 વસ્તુ શીખવાની છે. સૌથી જે પહેલી વસ્તુ છે એ છે રેશિયો. બીજી જે વસ્તુ છે જે પ્રોફિટ અને લોસ સ્ટેટમેન્ટ. ત્રીજી જે વસ્તુ છે ને એ છે શેર હોલ્ડિંગ પેટર્ન. હવે આ જે 3 છે ને એના સિવાય પણ બહુ બધી વસ્તુ આવતી હોય. બેલેન્સ શીટ ટ્રેડ કરવાની આવતી હોય, કેશ ફ્લો એનાલિસિસ આવતું હોય, સેક્ટર એનાલિસિસ, ઇકોનોમી એનાલિસિસ, બહુ બધી વસ્તુ આવતી હોય. પણ સ્ટાર્ટિંગમાં એક બિગિનરને છે ને લોડ ના પડી જાય ને એટલા માટે આ ખાલી 3 વસ્તુ શીખી લેશે ને તો 70% એનું ફંડામેન્ટલ એનાલિસિસ છે ને ક્લિયર થઈ જશે. તો હવે જે સૌથી પહેલું આપણે ફોકસ કરવાનું છે ને એ છે રેશિયો ઉપર. હવે જેટલા પણ રેશિયો તમને દેખાય છે ને એ બધા રેશિયો જનરલી મેં યુઝ કરું છું. પણ જે એક બિગિનર છે સ્ટોક માર્કેટની અંદર એને આટલા બધા રેશિયો છે ને વાંચવાની કોઈ જરૂર નથી. જે પણ બિગિનરે રેશિયો વાંચવા જોઈએ ને એવું તમને થોડું એક્સપ્લેન કરી દઉં. તો જો સૌથી પહેલો તમારે રેશિયો જે જોવાનો હોય એ જોવાનો પ્રોફિટ ગ્રોથ. આનો મતલબ શું હોય કે ભાઈ ગયા વર્ષે કંપનીએ કેટલું પ્રોફિટ કમાવ્યું હતું ને આ વર્ષે એનાથી કેટલા % કંપનીની ગ્રોથ થઈ છે પ્રોફિટમાં એ તમને આની અંદર જોવા મળે. તો અહીંયા જે રેશિયો છે ને એ તમને 36% ગ્રોથ દેખાડે છે. એટલે ગયા વર્ષે કંપનીએ જે પ્રોફિટ કર્યું હતું ને એના કરતાં આ વર્ષે કંપનીનું જે પ્રોફિટ છે ને એ 36%થી વધ્યું છે. અને આવી જ રીતે છે ને બાજુમાં તમને સેલ્સ ગ્રોથ દેખાતું હશે. તો સેલ્સ ગ્રોથની અંદર બી છે ને પ્રોફિટ ગ્રોથ જેવું જ હોય. ભાઈ ગયા વર્ષે કંપનીએ કેટલી સેલ કરી હતી ને એના કરતાં આ વર્ષની કમ્પેરિઝનમાં કંપનીએ કેટલી ગ્રોથ પકડી છે. હવે બીજો જે રેશિયો તમારે જોવાનો ને એ હોય ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન છે ને આપણને સેલ્સ અને પ્રોફિટની વચ્ચેનો જે ડિફરન્સ હોય ને એ આપણને બતાવે. જેવી રીતે કે એક્ઝામ્પલ લઈએ તો ભાઈ કંપનીએ અત્યારે 100 રૂપિયાની સેલ કરી છે અને 20 રૂપિયાનું પ્રોફિટ બનાવ્યું છે તો કંપનીનું જે ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન હોય ને એ 20% હોય. હવે એવી રીતે છે ને જે બીજો રેશિયો તમારે જોવાનો ને એ હોય ડેટ ટુ ઇક્વિટી રેશિયો. આ જે રેશિયો હોય ને એ તમને એવું બતાવે કે ભાઈ કંપની ઉપર છે ને કરજો કેટલો છે. અને એની બાજુમાં જે રેશિયો તમને દેખાય ને એ હોય ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયો. આનાથી આપણને ખબર પડે કે ભાઈ કંપની જે પ્રોફિટ કમાય છે એનાથી એની એટલી તો તાકાત છે ને કે ભાઈ એનું જે કરજો છે એનું ઇન્ટરેસ્ટ ચૂકવી શકે. તો આ જે વસ્તુ છે ને એ તમને ઇન્ટરેસ્ટ રેશિયો પર ખબર પડતી હોય છે. હવે આજે અગર તમને કોઈ પણ રેશિયો ખબર ના પડ્યા હોય ને તો ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. આ જે બધા રેશિયો છે ને આપણે ડિટેલમાં એક અલગ વિડીયોની અંદર ડીપમાં ડિસ્કસ કરીશું. આજે છે ને તમે ખાલી ઉપરથી સમજી લો કે ભાઈ રેશિયો એનાલિસિસની અંદર આવી રીતે છે ને આપણે રેશિયો જોવાના હોય છે. તો આ તો આપણે રેશિયો જોયા. હવે જે આપણો બીજો ટોપિક આવે ને ફંડામેન્ટલ એનાલિસિસની અંદર એ હોય પ્રોફિટ અને લોસ સ્ટેટમેન્ટ. અહીંયા તમે ચાર્ટમાં જુઓ અહીંયા છે ને પ્રોફિટ અને લોસ સ્ટેટમેન્ટની અંદર આપણને સૌથી પહેલાં શું જોવા મળે કે કંપનીની જે સેલ છે એ નંબર વાઇઝ કેટલી છે. અને અહીંયા જે આપણને નંબર દેખાય ને એ બધા કરોડોની અંદર હોય. તો અહીંયા છે ને આપણને સૌથી પહેલાં સેલ્સ જોવા મળે. એના પછી જે આપણે વસ્તુ જોવા મળે એ હોય એક્સપેન્સ એટલે કંપનીના ખર્ચા કેટલા છે સેલ્સમાં. એના પછી જે આપણને જોવા મળે ને એ હોય ઓપરેટિંગ પ્રોફિટ. આ શું હોય કે ભાઈ કંપનીએ જે સેલ કરી છે એમાંથી કંપનીના બધા ખર્ચા નીકાળી દઈએ ને તો આપણને છે ને ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન મળી જાય. એના નીચે જે ઓપરેટિંગ પ્રોફિટ છે ને એ આપણને પર્સન્ટેજમાં જોવા મળે. એની નીચે આગળ તમે જોશો ને તો અહીંયા તમને દેખાતું છે ઇન્ટરેસ્ટ. એટલે ભાઈ કંપનીએ જે કરજો લીધો છે એમાંથી કંપની ઇન્ટરેસ્ટ કેટલું ભરી રહી છે ને એ પણ આપણને અહીંયા દેખવા મળે. એના પછી અગર તમે થોડું વધારે નીચે જોશો ને તો અહીંયા દેખાશે ભાઈ પ્રોફિટ બિફોર ટેક્સ. હવે આ શું હોય કે ભાઈ અહીંયા છે ને આપણને એ ખબર પડે કે કંપનીના ટેક્સ આપતા પહેલાં કંપનીનું પ્રોફિટ કેટલું છે અને અહીંયા તમને નેટ પ્રોફિટ દેખાય ને એ પ્રોફિટ કેવું હોય એ ટેક્સ આપ્યા પછી જે કંપનીનું પ્રોફિટ હોય ને એ આપણને નેટ પ્રોફિટની અંદર દેખાતું હોય. તો આવી રીતે છે ને પ્રોફિટ અને લોસ સ્ટેટમેન્ટ હોતું હોય છે જે તમારે રીડ કરવાનું આવતું હોય છે. હવે આના પછી જે આપણે વસ્તુ રીડ કરવાના છે ને એ છે ભાઈ શેર હોલ્ડિંગ. શેર હોલ્ડિંગની અંદર શું હોય અહીંયા છે ને આપણે પ્રમોટરની હોલ્ડિંગ દેખાય. એફઆઈઆઈ કોણ હોય કે ભાઈ જે ફોરેનની પાર્ટી છે જે આપણા ઇન્ડિયાની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરતી હોય કોઈ કંપનીમાં એ આપણને અહીંયા જોવા મળે. ડીઆઈઆઈ એટલે કે જે આપણે ઇન્ડિયાના મ્યુચ્યુઅલ ફંડ છે ઇન્સ્યોરન્સ કંપની છે એને આ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે કે નહીં કર્યું એ પણ આપણને અહીંયા દેખવા મળતું હોય. એના પછી હવે ગવર્મેન્ટ એટલે કે આપણી ઇન્ડિયાની જે ગવર્મેન્ટ છે એ આ કંપનીમાં ઇન્વેસ્ટ કરે છે કે નહીં કરતી એ આપણને અહીંયા જોવા મળે. એના પછી હવે પબ્લિક એટલે કે આપણા જેવા રિટેલ ઇન્વેસ્ટર જે પોતાની કમાણીમાંથી થોડું ઘણું સ્ટોક માર્કેટની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરતા હોઈએ
આ પણ વસ્તુ છે ને તમને આ ચાર્ટની અંદર દેખવા મળી જાય. તો હવે આજે જે પણ ટેકનિકલ અને ફંડામેન્ટલ એનાલિસિસ આપણે ડિસ્કસ કર્યું ને એ ખાલી એક ઓવરવ્યૂ હતો. હવે આવાવાળા વિડીયોની અંદર છે ને આપણે આ જે ટેકનિકલ અને ફંડામેન્ટલ એનાલિસિસની અંદર જે એક નાના નાના ટોપિક ડિસ્કસ કર્યા છે ને એની ઉપર ડીપલી આપણે એક આખો વિડીયો બનાવવાના છે. જેના ત્યાં જેટલા પણ નાના નાના ટોપિક છે ને એ તમને ડિટેલમાં ખબર પડી શકે ને તમે તમારી જાતે સ્ટોક માર્કેટમાં સારી રીતે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો. તો અગર આજનો વિડીયો તમને ગમ્યો હોય ને તો વિડીયોને જઈને લાઇક કરી દેજો અને વિડીયો અગર અત્યાર સુધી જોયો હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના.